આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને રાજુ કરપડા તો ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપનો ભગવો ધારણ કરતી વખતે જે રીતે તેમના સૂર બદલાયા એ જોઈને ખેડૂતોને પણ આશ્ચર્ય થઈ રહ્યું હશે। કડદાકાંડમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર સામે જેમણે મોરચો માંડ્યો હતો એ રાજુ કરપડા હવે હાર્દિક પટેલની ભાષા બોલવા લાગ્યા છે અને તેમનો સૂરજ આથમણે ઉગી ગયો છે। ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી નેતા રાજુ બોરખતરિયાએ પ્રતિક્રિયા આપી હતી। વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતની ભોળી જનતા એ જ્યારે પણ આંદોલન જેવી નેતાઓ પર ભરોસો મૂકે છે ત્યારે આ નેતાઓ પ્રજાનો ભરોસો તોડીને પોતાના સ્વાર્થ માટે સત્તા પક્ષ સાથે જોડાઈ જાય છે અને આવું કરનારા નેતાઓની યાદી ઘણી લાંબી છે। આ ટ્રેન્ડ હાર્દિક પટેલથી શરૂ થયો અને હવે રાજુ કરપડા એ આ યાદીનું લેટેસ્ટ નામ છે। જાણે કોઈ એક પરંપરા હોય તેમ પહેલા કોઈ સળગતા મુદ્દાને લઈને આંદોલન કરવા બેસી જવાનું અને તે પછી વિરોધ પક્ષોનું સમર્થન મેળવવાનું અને જ્યારે રાજકીય મહત્વાકાંક્ષા પૂરી કરવાનો સમય આવે ત્યારે તરત સત્તા પક્ષના શરણે જતું રહેવાનું। આ મામલે આમ આદમી પાર્ટી નેતા રાજુ બોરખતરિયા શું કહી રહ્યા છે તેમની પ્રતિક્રિયા પહેલા જોઈ લઈએ। રાજુભાઈ કરપડાએ ભાજપ પ્રવેશ કર્યો છે? જી ચોક્કસ, એ તો ભાજપ પ્રવેશ કર્યો છે એમાં ક્યાં કોઈ નવી વાત છે? એ તો પ્લાન જ હતું, એક સ્ક્રિપ્ટ જ હતી કે આવું આટલું કરવાનું છે, આ જગ્યાએ આ કરવાનું છે, આ તે છે અને છેલ્લે ભાજપમાં વળી જવાનું। એમાં કોઈ નવી વાત નથી, એ તો ફાઇનલ જ હતું। જ્યારે જેલમાં હતા ત્યારે જેલમાં જે કન્ડિશનો હાલતી હતી બધું ફાઇનલ હતું, પણ ભાજપે એને એક સ્ક્રિપ્ટ આપી હતી કે તારે ગોપાલ ઇટાલિયાને, મનોજભાઈ સોરઠિયાને, ઈસુદાનભાઈ ગઢવીને, પ્રવીણભાઈ રામને, આમ આદમી પાર્ટીના તમામ લોકો ઉપર પ્રહાર કરવાના છે, ખોટા આક્ષેપો કરવાના છે। આ ભાજપની એક સ્ક્રિપ્ટ હતી, બાકી તો જગ જાહેર હતું, બધાએ ખબર જ હતી કે ભાજપમાં જોડાવાના છે। ખેડૂત નેતાની વાતો કરીને જે બિન રાજકીય જે પણ પ્રોગ્રામો કર્યા, પણ આજે જનતાને ખબર પડી ગઈ ને ભાઈ, ખેડૂતોને ખબર પડી ગઈ ને સાચા ખેડૂત નેતા કોણ છે, કોણે ખેડૂતોને સાથે ગદ્દારી કરી છે અને કોણ ભાજપના ઈશારે અને ભાજપના ઓલે, અને બીજી વસ્તુ કે કોણ ડરી જઈ અને અને જે એને પોતાએ ભાજપ જોઈન કર્યું છે એમાં કોઈ નવી વાત નથી, એ થવાનું જ હતું અને એ પહેલેથી જ ફાઇનલ હતું, ફિક્સ હતું। પણ એને એક એજન્ડા આપેલો હતો કે ગોપાલભાઈ ઇટાલિયાનું જે આજે કઈ વધતું વર્ચસ્વ છે, નામ છે, અને નામને તમારે કેટલી હદે ડેમેજ કરી શકે, પણ બહુ સક્સેસ ગયા નહીં, કારણ કે ભાંડો ફૂટી ગયો। આજે ભાજપમાં જોડાઈ ગયા છે તો જનતાને ખેડૂતોને ખબર પડી ગઈ કે આ બધું ભાજપની સ્કીમ। રાજુભાઈ કરપડાએ ભાજપ પ્રવેશ કર્યો છે? જી ચોક્કસ, એ તો ભાજપ પ્રવેશ કર્યો છે એમાં ક્યાં કોઈ નવી વાત છે? એ તો પ્લાન જ હતું, એક સ્ક્રિપ્ટ જ હતી કે આવું કરવાનું છે, આ જગ્યાએ આ કરવાનું છે, આ તે છે અને છેલ્લે ભાજપમાં વળી જવાનું। એમાં કોઈ નવી વાત નથી, એ તો ફાઇનલ જ હતું। જ્યારે જેલમાં હતા ત્યારે જેલમાં જે કન્ડિશનો હાલતી હતી બધું ફાઇનલ હતું, પણ ભાજપે એને એક સ્ક્રિપ્ટ આપી હતી કે તારે ગોપાલ ઇટાલિયાને, મનોજભાઈ સોરઠિયાને, ઈસુદાનભાઈ ગઢવીને, પ્રવીણભાઈ રામને, આમ આદમી પાર્ટીના તમામ લોકો ઉપર પ્રહાર કરવાના છે, ખોટા આક્ષેપો કરવાના છે। આ ભાજપની એક સ્ક્રિપ્ટ હતી, બાકી તો જગ જાહેર હતું, બધાએ ખબર જ હતી કે ભાજપમાં જોડાવાના છે। ખેડૂત નેતાની વાતો કરીને જે બિન રાજકીય જે પણ પ્રોગ્રામો કર્યા, પણ આજે જનતાને ખબર પડી ગઈ ને ભાઈ, ખેડૂતોને ખબર પડી ગઈ ને સાચા ખેડૂત નેતા કોણ છે, કોણે ખેડૂતોને સાથે ગદ્દારી કરી છે અને કોણ ભાજપના ઈશારે અને ભાજપના ઓલે, અને બીજી વસ્તુ કે કોણ ડરી જઈ અને જે એને પોતાએ ભાજપ જોઈન કર્યું છે એમાં કોઈ નવી વાત નથી, એ થવાનું જ હતું અને એ પહેલેથી જ ફાઇનલ હતું, ફિક્સ હતું। પણ એને એક એજન્ડા આપેલો હતો કે ગોપાલભાઈ ઇટાલિયાનું જે આજે કઈ વધતું વર્ચસ્વ છે, નામ છે, અને નામને તમારે કેટલી હદે ડેમેજ કરી શકે, પણ બહુ સક્સેસ ગયા નહીં, કારણ કે ભાંડો ફૂટી ગયો। આજે ભાજપમાં જોડાઈ ગયા છે તો જનતાને ખેડૂતોને ખબર પડી ગઈ કે આ બધું ભાજપની સ્કીમ। નેતા કોઈ પણ પક્ષના હોય, પરંતુ ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓ તો ઠેરની ઠેર જ રહે છે। રાજુ કરપડા હવે જ્યારે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે ખેડૂતોના મુદ્દા, તેમની સમસ્યાઓનું શું થાય છે, તેઓ ખેડૂતોના હિત સાચવી રહ્યા છે કે પોતાનું હિત સાચવી રહ્યા છે, તે તો હવે સમય જ બતાવશે। ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે એ અમને ચોક્કસપણે કમેન્ટમાં જણાવશો અને આવા પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।